વિદ્યાર્થી મિત્રો, રિમાઇન્ડ ક્લાસીસ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ફરી પાછા મળીએ વિષય ગણિત ની અંદર ધોરણ 10 ફકરા નંબર 13 આંકડા શાસ્ત્ર ની અંદર. છેલ્લે તમે ભાગ 3 જોયો હશે. હવે આપણે ભાગ 4 ની અંદર ગયા વખતે આપણે મધ્યક ની વાત કરી હતી. હવે પછી આપણે વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ વિશેની વાત કરીશું. તો એના પહેલા આપણે સૂત્ર વિશે વાત કરીશું અને સૂત્ર પછી એનું એક એક્ઝામ્પલ લઈશું. એટલે આપણે ખબર પડે કે આ દાખલો છે કેવી રીતે ગણી શકાય. તો પહેલા આપણે જોઈએ સૂત્ર વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. તો મધ્યસ્થ માટેનું જે સૂત્ર છે એ મધ્યસ્થને આપણે દર્શાવાય કેપિટલ M વડે. એનું સૂત્ર થાય L વત્તા કૌંસની અંદર n/2 CF છેદમાં F ગુણ્યા H. તો આ આખું સૂત્ર તો લખી લીધું, પણ આ સૂત્રની અંદર ઘણા બધા સિમ્બોલ છે. તો ઘણા બધા સિમ્બોલ વિશે આપણે જાણવું પડે. જ્યાં કેપિટલ M બરાબર તમને ખબર છે શું છે, તો કે મધ્યસ્થ, જે આપણે મેળવવાનો તે. L સ્મોલ l બરાબર શું આપેલું છે, તો કે સ્મોલ l બરાબર એવું છે કે જે રકમ તમને આપેલી હશે એ રકમમાં પહેલા તમારે શું શોધવાનું થશે, મધ્યસ્થ વર્ગ શોધવાનું થશે. તો એ જે મધ્યસ્થ વર્ગ મળે એ મધ્યસ્થ વર્ગની અધસીમા કહેવાય. L બરાબર n/2 છે, તો n છે તમારી કુલ આવૃત્તિનો સરવાળો છે. n છે તમારો કુલ આવૃત્તિનો સરવાળો છે. એના તમે શું કરશો, n ના છેદમાં 2 મેળવવું હોય તો કુલ આવૃત્તિના સરવાળાને તમારે શું કરવું પડે, n/2 એટલે કે 2 વડે તમે ભાગાકાર કરો એટલે તમને શું મળી જાય, સૂત્રની અંદર n ના છેદમાં 2 મળી જાય. આ જે CF આપેલું છે એ CF શું છે, તો કે જે CF તમે લ્યો છો તો કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. CF બરાબર તમારો મતલબ થાય કે જે તમે મધ્યસ્થ વર્ગ પસંદ કર્યો હોય એની સામે જે સંચય આવૃત્તિ આપેલી હોય એ સંચય આવૃત્તિ નહીં લેવાની, પણ એની ઉપરની સંચય આવૃત્તિ એ તમારું શું થાય, CF થાય. બરાબર. ત્યાર પછી આપેલું છે F. તો F તમારું થાય મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થાય. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થાય. અને H બરાબર શું થાય, તો કે વર્ગ લંબાઈ. તો આ જે આખું સૂત્ર છે ઈ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ મેળવવા માટેનું સૂત્ર છે. અને ઈ આપણે મધ્યસ્થ મેળવવા માટે બધા જ સિમ્બોલ વિશે આપણે જાણી ગયા કે m બરાબર શું થાય, l બરાબર શું થાય, n બરાબર શું થાય, cf બરાબર શું થાય, f બરાબર શું થાય અને h બરાબર શું થાય. હવે આ બધા જ સિમ્બોલનો જે ઉપયોગ કરવાનો છે એના આધારિત આપણે શું લેશું, એક્ઝામ્પલ. તો આગળ આપણે સૂત્ર વિશે વાત કરી કે વર્ગીકૃત માહિતીના મધ્યસ્થનું સૂત્ર, એને આધારિત હવે એક એક્ઝામ્પલ લઈએ કે જે વર્ગો આપેલા છે 65 થી 85, 85 થી 105, 105 થી 125, 125 થી 145, 145 થી 165, 165 થી 185, 185 થી 205. એવી જ રીતના બાજુમાં આવૃત્તિ આપેલી છે 4, 5, 13, 20, 14, 8 અને 4. તો આપણે સૂત્રની અંદર જોયું કે મધ્યસ્થનું સૂત્ર આપણે મૂકવું હોય તો મધ્યસ્થ બરાબર m બરાબર શું આવે, તો કે L વત્તા n/2 CF છેદમાં F ગુણ્યા H. તો આ સૂત્રને આપણે જોતા જઈએ અને આમાં શું શું ઘટે છે એ આપણે શું કરવાનું છે, મેળવવાનું છે. તો પહેલી જ આપણે વાત કરી કે તમારે એક સંચય આવૃત્તિની જરૂર પડશે. તો સંચય આવૃત્તિ આપણે અહીં કોષ્ટકમાં બનાવેલી છે. તો ઈ ખાનું આપણે કેવી રીતે મેળવવું, તો પહેલી આવૃત્તિ આપણે આમ નામ લખીશું as it is
હવે પહેલી આવૃત્તિ એટલે કે પહેલી જે સંચય આવૃત્તિ મળી એમાં તમારે કેટલા ઉમેરવાના 5 એટલે 4 + 5 બરાબર કેટલા થાય 9 થાય 9 માં કેટલા ઉમેરવાના તો કે 13 9 માં 13 ઉમેરવા એટલે કેટલા થાય તો કે 22 22 માં 20 ઉમેરો એટલે કેટલા થાય તો કે 42 42 માં 14 ઉમેરો એટલે કેટલા થાય તો કે 4 ને 2 56 56 માં 8 ઉમેરો 56 માં 8 ઉમેરો એટલે કેટલા થાય 64 અને 64 માં 4 ઉમેરો એટલે થાય 68 તો આ આપણને શું મળી સંચય આવૃત્તિ મળી પહેલી આવૃત્તિ આમ નામ બાકી બધાનો એક એક સાથે શું કરતો જવાનો સરવાળો તો આ આપણને સંચય આવૃત્તિ મળી ગઈ છે હવે આપણે શોધવું છે મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ ક્યારે મળે તો કે આપણને ખબર છે n બરાબર સંખ્યા તો અહીંયા જે ટોટલ n બરાબર આવશે કેટલું હવે 68 આવશે કારણ કે અહીંયા 68 મળ્યું એટલે અહીંયા કેટલા આવે 68 જ આવશે તો હવે તમે જ્યારે n/2 કરવા જાઓ એટલે n/2 68 ભાગ્યા 2 કરો 68 ભાગ્યા 2 કરો એટલે કેટલા થાય 34 થાય તો આ જે 34 મળ્યા ઈ 34 આપણે સંચય આવૃત્તિમાં જોવાના સંચય આવૃત્તિમાં તમે જોશો કે 34 અથવા તો 34 કરતા વધારે હોય એવો વર્ગ આપણે શું કરવાનો પસંદ કરવાનો તો અહીંયા જોતા જઈએ અહીંયા 4 છે અહીંયા 9 છે અહીંયા 22 છે અહીંયા પાછા કેટલા છે 42 તો 34 કરતા 42 કેવા છે વધારે એટલે આપણો જે મધ્યસ્થ વર્ગ થાય એ કયો થશે 125 અને 145 વાળો થશે બરોબર એટલે આ જે વર્ગ છે એ તમારો મધ્યસ્થ વર્ગ તરીકે પસંદ થશે તો આમાંથી આપણે પહેલા શું મેળવવાનું તો કે એક l મેળવવાનું l બરાબર કેટલા મળશે 125 125 છે એ શું છે અર્ધ સીમા છે મધ્યસ્થ વર્ગ l બરાબર એ મળી ગયું n/2 મળી ગયું હવે આપણે એક જોશે cf cf ક્યાંથી મળે તો કે જે તમે મધ્યસ્થ વર્ગ પસંદ કર્યો છે એની ઉપરના સંચય આવૃત્તિ એટલે કે આ 42 જે પસંદ કર્યું છે એના ઉપરની સંચય આવૃત્તિ કેટલી થાય 22 થાય તો cf બરાબર 22 આ જે f છે ઈ f શું છે તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે f બરાબર શું થાય 20 થાય અને ત્યાર પછી શું વધ્યું તો કે h શું હતી તો કે વર્ગ લંબાઈ અહીંયા જોઈએ 65 થી 85 એટલે કેટલી વર્ગ લંબાઈ થઈ તો કે 65 થી 85 એટલે 20 થાય 85 થી 105 એટલે 20 થાય તો બધાની વર્ગ લંબાઈ કેટલી થશે 20 થશે તો આ બધી જ માહિતી આપણને મળી ગઈ છે અને આ બધી જ માહિતી આપણે શામાં મૂકીશું સૂત્રની અંદર મૂકીએ l બરાબર કેટલા આપેલ છે તો કે 125 વત્તા n/2 આપેલું છે 34 માઈનસ cf આપેલું છે 22 છેદમાં f બરાબર આપેલું છે 20 અને ગુણ્યા h બરાબર પર શું છે 20 હવે તમે અહીંયા સરવાળો કરશો એટલે 125 વત્તા અહીંયા 20 છે અહીંયા 20 છે એટલે આ બંને શું થઈ જશે કેન્સલ થઈ જશે કારણ કે ગુણાકાર છે 34 માંથી 22 બાદ કરો એટલે તમે બાદબાકી કરશો એટલે 1 અને 2 કેટલો જવાબ આવશે 12 34 માંથી 22 બાદ કરો એટલે કેટલા આવશે 12 હવે આ બંનેનો સરવાળો કરો 125 વત્તા 12 એટલે આ બેનો સરવાળો કરો એટલે અહીંયા 7 આવે અહીંયા 3 આવે અહીંયા 1 આવે તો જે મધ્યસ્થ તમારો મળશે 137 મળશે તો આ આપણે પહેલા સૂત્ર જોયું હતું હવે આ સૂત્રની મદદથી એક્ઝામ્પલ સમજ્યા તો આ એક્ઝામ્પલમાં તમને ખબર પડી છે અને હવે પછી આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જ્યારે મળીએ ત્યારે આના પછીનું જે આગળનું સ્ટેપ છે એમાં આપણે આગળ વધીશું તો આ વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો ઘણા બધા લોકો સુધી તમે પહોંચાડશો એટલે કે શેર કરશો લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો